હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણી એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એસઆઈ અને એસએસઆઈની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો ટૉપિક છે રસીકરણના એમસીક્યુ. તેમાં પહેલો ક્વેશ્ચન છે આપણો કે પેન્ટાવેલ્ટન રસીની ત્રીજી ડોઝ બાળકને ક્યારે આપવામાં આવે છે? તો પેન્ટાવેલ્ટન રસીનો ત્રીજો ડોઝ બાળકને ક્યારે આપવામાં આવે છે? 1.5 મહિને, 4.5 મહિને, 2.5 મહિને કે 3.5 મહિને? પેન્ટાવેલ્ટન રસીનો ત્રીજો ડોઝ બાળકને ક્યારે આપવામાં આવશે? તો આન્સર આવશે ડી, 3.5 મહિને આપવામાં આવે છે. કેટલા મહિને? 3.5 મહિને પેન્ટાવેલ્ટન રસીનો ત્રીજો ડોઝ બાળકને આપવામાં આવતો હોય છે. ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો પ્લીઝ. બીજો ક્વેશ્ચન, બીસીજીની રસી બાળકના શરીરના કયા ભાગમાં આપવામાં આવે છે? તો એ ડાબા હાથના ઉપરના ભાગમાં ત્વચાની અંદર, બી જમણા પગના ઉપલા ભાગમાં, સી નભેલા ભાગમાં કે ડી જમણા હાથના નીચેના ભાગમાં સ્નાયુમાં આપવામાં આવે છે? તો શું આન્સર આવશે? ડાબા હાથના ઉપરના ભાગમાં ત્વચાની અંદર, જમણા પગના ઉપરના ભાગમાં, નભેલા ભાગમાં કે જમણા હાથના નીચેના ભાગમાં સ્નાયુમાં? તો ડીનો શું આન્સર આવશે? બીજા ક્વેશ્ચનમાં શું આન્સર આવવો જોઈએ? તો આન્સર આવશે એ, ડાબા હાથના ઉપરના ભાગમાં ત્વચાની અંદર બીસીજીની રસી બાળકને આપવામાં આવે છે. 3. જન્મ સમયે બાળકને કઈ 3 રસી આપવામાં આવે છે? એ OPV1, પેન્ટાવેલ્ટન 1 કે વિટામિન એ? તો બી MR, JE કે પેન્ટાવેલ્ટન 3? સી BCG, OPV, O કે હિપેટાઇટિસ B1? ડી TT, HPV કે OPV3? તો શું આન્સર આવશે ત્રીજા ક્વેશ્ચનનો કે જન્મ સમયે બાળકને કઈ 3 રસી આપવામાં આવે છે? તો આન્સર આવશે સી, BCG, OPV0 અને હિપેટાઇટિસ B1. 4. VVMના કેટલા સ્ટેજ હોય છે? 1, 2, 3 કે 4? VVMના કેટલા સ્ટેજ હોય છે? તો આન્સર આવશે ડી, 4. 5. MR રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? 9 મહિને, 6 અઠવાડિયે, 12 મહિના કે 12 અઠવાડિયા? તો MR રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવતી હોય છે? તો 9 મહિને આપવામાં આવતી હોય છે. કેટલા મહિને? MR રસી 9 મહિને સામાન્ય રીતે આપવામાં આવતી હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન, શિશુઓમાં DPT રસી આપવાની પદ્ધતિ શું છે? ઓરલ, આઈડી, IM કે SC? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, IM. તો શિશુઓમાં DPTની રસી આપવાની પદ્ધતિને IM કહે છે. 7મો, નીચેનામાંથી કઈ રસી ટીબી સામે રક્ષણ આપવા માટે જન્મ સમયે આપવામાં આવે છે? તો BCGની, MR, OPV કે DP? તો શું આન્સર આવશે 7મા ક્વેશ્ચનમાં? A, B, C? 7મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈઝ? તો આન્સર આવશે એ કે BCGની રસી ટીબી સામે રક્ષણ આપવા માટે જન્મ સમયે આપવામાં આવતી હોય છે બાળકને. 8મો ક્વેશ્ચન, 16 થી 24 મહિનાની ઉંમરે નીચેનામાંથી કઈ રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવે છે? DPT, ઓરી, હિપેટાઇટિસ કે રોટાવાયરસ? તો આન્સર આવશે એ, DPT. 16 થી 24 મહિનાની ઉંમરે DPT રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. 9. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓ જાળવવા માટે શાનો ઉપયોગ થાય છે? કોલ્ડ બોક્સ, ડોમેસ્ટિક ફ્રીજ, વોક ઇન કુલર કે ડી
આઇસલેન્ડ રેફ્રિજરેટર? તો આન્સર આવશે ડી, આઇસલેન્ડ રેફ્રિજરેટર. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓ જાળવવા માટે આઇસલેન્ડ રેફ્રિજરેટરનો ઉપયોગ થતો હોય છે. 10. સર્વાઇકલ કેન્સર સામે કઈ રસી રક્ષણ આપે છે? HPV વેક્સિન, IPV વેક્સિન, એન્ટીવાયરલ વેક્સિન કે HIV વેક્સિન? તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, HIV વેક્સિન સર્વાઇકલ કેન્સર સામે રસી રક્ષણ આપે છે. સર્વાઇકલ કેન્સર સામે HPV વેક્સિન રક્ષણ આપે છે. 11. રોટાવાયરસ વેક્સિન કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવિન્શન, સબક્યુટેનિયસ કે ઓરલી? તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ઓરલી. રોટાવાયરસ વેક્સિન ઓરલી માર્ગ દ્વારા આપવામાં આવે છે. 12. ડીપીટીનો બીજો બુસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે? તો 5 થી 6 વર્ષ, 3 થી 4 વર્ષ, 2 થી 3 વર્ષ કે 4 થી 5 વર્ષ? તો આન્સર આવશે 5 થી 6 વર્ષ એ. ડીપીટીનો બીજો બુસ્ટર ડોઝ બાળકને 5 થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવતો હોય છે. 13. પોલિયોની રસીના વાયલ પરના સંકેતને ઇન્ડિકેટરને શું કહે છે? BVM, VVM, ATD કે AVM? તો આન્સર આવશે બી, VVM. 14. ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલા હોવો જોઈએ? સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ? 90 ડિગ્રી, 40 ડિગ્રી, 15 ડિગ્રી કે 75 ડિગ્રી? તો આન્સર આવશે સી, 15 ડિગ્રી હોવો જોઈએ. ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો 15 ડિગ્રી હોવો જોઈએ. 15. રસીકરણ કરવા માટે સામાન્ય રીતે કયા પ્રકારની સિરીઝનો ઉપયોગ થાય છે? તો એ ઓટો ડિસ્પોઝેબલ, બી ઓટો સ્ટરીલાઇઝેબલ, સી કાચની સિરીઝ કે ડી ઓટો ડિસેબલ? તો આન્સર આવશે ડી, ઓટો ડિસેબલ. 16. ન્યુમોકોકલ વેક્સિન કયા પ્રકારની વેક્સિન છે? એ લાઈવ એન્ટેન્યુએટેડ, સેલ્યુલર ફ્રેક્શન, નિષ્ક્રિય કે મૃત રસી કે ટોક્સોઇડ રસી? તો આન્સર આવશે બે, સેલ્યુલર ફ્રેક્રેશન. 17. નીચે જણાવેલા પૈકી કઈ રસી ગરમી અને વધુ ઠંડી પ્રત્યે સંવેદનશીલ નથી? પેન્ટાવેલેન્ટ, મિઝલ્સ, BCG કે TT? તો આન્સર આવશે બી, મિઝલ્સ. તો મિઝલ્સ રસી ગરમી અને વધુ ઠંડી પ્રત્યે સંવેદનશીલ નથી. શું આન્સર આવશે? બી આન્સર આવશે. 18. રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ 1 વર્ષની ઉંમર સુધીમાં બાળકોને રોટાવાયરસની રસીના કેટલા ડોઝ આપવા જોઈએ? 2, 1, 4 કે 3? તો આન્સર આવશે ડી, 3 ડોઝ આપવા જોઈએ. તો રાષ્ટ્રીયકરણ રસીકરણ સમયપત્રક મુજબ 1 વર્ષની ઉંમર સુધીના બાળકને રોટાવાયરસની રસીના 3 ડોઝ આપવા જોઈએ. કેટલા? 3 ડોઝ આપવા જોઈએ. તો BCGનો અર્થ શું થાય છે? A, B, C યા D? શું આન્સર આવશે? તો આન્સર આવશે બી. 20. માધવી 14 માસની છે. તેને પોલિયોના ટીપા સિવાય કોઈ રસી આપેલ નથી, તો તેને કઈ રસી આપી શકાય છે? પેન્ટાવોલેટ, BCG, મિઝલ્સ કે IEPV? તો શું આન્સર આવશે 20મા ક્વેશ્ચનમાં? કે માધવીને કોઈ પણ રસી આપી નથી પોલિયાના ટીપા સિવાય, તો એને શું આન્સર આવશે? શું આપવું જોઈએ? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, BCGની રસી આપવી જોઈએ. 21.
સગર્ભાની પહેલી ત્રિમાહી દરમિયાન માતાને રૂબેલાનો ચેપ લાગે તો શું તકલીફ પડી શકે? એ. ખોટ ખાપણવાળું બાળક જન્મે, અબોર્શન થઈ જાય, મૃત બાળક જન્મે કે આપેલા તમામ? તો આન્સર આવશે ડી, આપેલા તમામ. સગર્ભાની પહેલી ત્રિમાહી દરમિયાન માતાને રૂબેલાનો ચેપ લાગે તો ખોડ ખાપણવાળું બાળક જન્મે, અબોર્શન થઈ જાય કે મૃત બાળક જન્મે. આ ત્રણ વસ્તુ થઈ શકે છે. 22મો, વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? તો ત્વચા, લીવર, કિડની કે આંખ? તો આન્સર આવશે ડી, આંખ. 22મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આંખ. 23. ઓરીની રસી આપવા માટેનો રૂટ કયો છે? ઓરીની રસી આપવા માટેનો રૂટ કયો છે? તો એ. ઇન્ટ્રાડર્મલ, બી. ઇન્ટ્રામસ્ક્યુલર, સી. સબક્યુટેનિયસ કે ડી. ઇન્ટ્રાથિકલ? તો આન્સર આવશે સી, સબક્યુટેનિયસ. ઓરીની રસી આપવા માટેનો રૂટ કયો? તો સબક્યુટેનિયસ. 24. રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે? તો એ. શીત શૃંખલા સારી જળવાય, બી. ચેપી રોગ ના થાય તે માટે, સી. આવી રસી શિયાળામાં મળતી હોવાથી, કે ડી. અહીં દર્શાવેલ ત્રણેય પૈકી એકે નહીં? તો આન્સર આવશે એ. શીત શૃંખલા સારી જળવાય તે માટે શિયાળામાં યોજવામાં આવે છે રાષ્ટ્રીય રસીકરણ દિવસને. 25. પેન્ટાવેલેન્ટ રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે અપાય છે? તો એ. દર 1 માસે, બી. દર 3 માસે, સી. દર 6 માસે કે ડી. દર 8 માસે? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. દર 1 માસે. 26. ઝીરો ડોઝ પોલિયોની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? એ. મહિના પછી, બી. તાજા જન્મેલા બાળકને, સી. જન્મના અઠવાડિયાથી કે ડી. 6 મહિના બાદ? તો શું આન્સર આવશે 26મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. તાજા જન્મેલા બાળકને ઝીરો ડોઝ પોલિયોની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તો બાળક જન્મે ત્યારે જ. 27. ઓરી રૂબેલા જણાવો. તો એ, બી, સી યા ડી? ઓરી રૂબેલા ગાલપોચડિયુંમાં અપાતી રસીનું નામ જણાવો. શું આવશે ક્વેશ્ચન 27મો? ઓરી રૂબેલા ગાલપોચડિયામાં અપાતી રસીનું નામ જણાવો. તો એ. MMR, બી. BCG, સી. DPT કે ડી. WP કે OPV? તો 27મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. MMR. 28મો ક્વેશ્ચન. BCGની રસી કયા માર્ગે અપાય છે? સ્નાયુમાં, નસ દ્વારા, ચામડીમાં કે ચરબીમાં? તો આન્સર આવશે સી. ચામડીમાં અપાય છે. તો 29મો. મૃત રસીનું ઉદાહરણ ખાલી જગ્યા છે. તો ઓરલ પોલિયો વેક્સિન, ટાઇફોઇડની રસી, ઓરીની રસી કે BCGની રસી? તો 29મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ટાઇફોઇડની રસી. 30. બાળકને જન્મ સમયે અપાતી રસીનું ઉદાહરણ PVC, MRની રસી, FIPV કે HBVની રસી? તો આન્સર આવશે ડી. HBVની રસી. 31. થીજાવેલા આઈસ પેક સ્ટોર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ, ILR કે વોક ઇન કુલર? તો 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. કોલ્ડ બોક્સ. 32. ટ્રિપલ એન્ટીજન સંયોજન કયું છે? DPT, ટેબ,
BCG કે ECG? તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ DPT. 33 DPT ક્યારે બિનસલાહભર્યું છે? તો એ આંચકાની પારિવારિક ઇતિહાસ, એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, સી પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ઇલનેસ કે ડી હળવા ઝાડા? તો આન્સર આવશે સી પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ઇલનેસ. શું આન્સર આવશે 33મા ક્વેશ્ચનમાં? સી આન્સર આવશે. 34 પંચગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? ધનુર, ઉટાટિયું, ઝેરી કમળો કે ઓરી? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ઓરી સામે પંચગુણી રસી રક્ષણ આપતી નથી. ધનુર, ઉટાટિયું અને ઝેરી કમળા સામે આપે છે અને ઓરી સામે આપતી નથી. 35 કઈ રસી જીવંત નથી? BCG, OPV, DPT કે કોઈ પણ નહીં? તો 35મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી DPT રસી જીવંત નથી. 36 જીવનના પ્રથમ 24 કલાકનું નવજાત શિશુઓને સામાન્ય રીતે કયું રસીકરણ આપવામાં આવે છે? તો ઓરી, ગાલપચોડિયા, રૂબેલા રસી, હિપેટાઇટિસ બીની રસી, DPT ડિપ્થેરિયા, પેટુસિસ, ટીટાનસ રસી કે વેરીસેલા રસી? તો શું આન્સર આવશે 36મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી હિપેટાઇટિસ બીની રસી. જીવનના પ્રથમ 24 કલાકમાં નવજાત શિશુઓને સામાન્ય રીતે હિપેટાઇટિસ બીની રસી આપવામાં આવતી હોય છે. તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 37 DPT એટલે કે ડિપ્થેરિયા, પેટુસિસ, ટીટાનસ રસીની ત્રીજી માત્રા કઈ ઉંમરે સામાન્ય રીતે આપવામાં આવે છે? 2 મહિના, 4 મહિના, 6 મહિના કે 8 મહિના? તો આન્સર આવશે સી 6 મહિના. 38 MMR એટલે કે ઓરી, ગાલપચોડિયા અને રૂબેલાની રસીને પ્રથમ માત્રા કઈ ઉંમરે સામાન્ય રીતે આપવામાં આવે છે? તો 6 અઠવાડિયે, 8 મહિને, 12 મહિને કે 18 મહિને? તો આન્સર આવશે સી 12 મહિને આપવામાં આવે છે. BCG એ વેક્સિન ખાલી જગ્યા છે. BCG એ ખાલી જગ્યા વેક્સિન છે. તો શું આન્સર આવશે 39માં? કિલ્ડ, લાઈવ એટેન્યુએટેડ, કમ્બાઇન્ડ કે ઇનએક્ટિવેટેડ? તો આન્સર શું આવશે? તો 39મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી લાઈવ એટેન્યુએટેડ. BCG એ લાઈવ એટેન્યુએટેડની વેક્સિન છે. 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ સામાન્ય રીતે તમામ વેક્સિન ક્યાં અને કેટલા તાપમાને રાખવામાં આવે છે? તો એ ડોમેસ્ટિક રેફ્રિજરેટરમાં 0 ડિગ્રી સેલ્સિયસથી ઉપર, બી આઇસલાઇન રેફ્રિજરેટરમાં 2 ડિગ્રીથી 8 ડિગ્રી સેલ્સિયસમાં, કે સી આઇસલાઇન રેફ્રિજરેટરમાં 10 ડિગ્રી 1 ડિગ્રીથી 10 ડિગ્રી, ડી ડીપ ફ્રીઝરમાં 15થી 35 ડિગ્રી સેલ્સિયસ. તો શું આન્સર આવશે 40મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી આઇસલેન્ડ રેફ્રિજરેટરમાં 2 ડિગ્રીથી 8 ડિગ્રી સેલ્સિયસમાં રાખવામાં આવે છે. 41 પેન્ટાવેલેન્ટ રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? ડિપ્થેરિયા, ઉટાટિયું, હિપેટાઇટિસ બી કે ડી હિપેટાઇટિસ એ? તો શું આન્સર આવશે? पेंटावेलेंट रसी कया रोग सामे रक्षण आपती नहीं? ए, बी, सी या डी? किसको लॉक किया जाए 41 में? तो आंसर आवशे डी हिपेटाइटिस ए ने रक्षण आपती नहीं. तो आंसर आवशे सी डिप्थेरिया, पर्टुसिस, टीटेनस. 43 पेंटावेलेंट रसी कया रोग सामे रक्षण आपती नहीं? अछबड़ा,
હિપેટાઇટિસ બી, ધનુરાશિ કે ઉટાટ્યું? તો આન્સર આવશે એ, અછબડા સામે રક્ષણ આપતી નથી. 44મો, 5 મહિનાની ઉંમરના બાળકને કઈ રસી આપવી જોઈએ નહીં? પેન્ટાવેલેન્ટ વેક્સિન, બીસીજીની રસી, ઓરલ પોલિયો વેક્સિન કે ઓરી અને રૂબેલા વેક્સિન? તો આન્સર આવશે ડી, ઓરી અને રૂબેલા વેક્સિન 5 મહિનાની ઉંમરના બાળકને આપવી જોઈએ નથી. 45, એક સગર્ભા માતાએ ધનુર્વિરોધી રસીના 2 ડોઝ લીધેલ છે. 1 વર્ષ પછી તે ફરીથી સગર્ભા બને છે. આ સગર્ભા માતાને ધનુર્વિરોધી રસીના કેટલા ડોઝ આપવાના રહેશે? 1 પણ ડોઝની જરૂરિયાત નથી, 2 ડોઝ, 1 ડોઝ કે અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે સી, 1 ડોઝ આપવામાં રહેશે. કેટલા ડોઝ? 1 જ ડોઝ. 0.45% નોર્મલ સલાઇન એ કેવા પ્રકારનું સોલ્યુશન છે? એ, બી, સી યા ડી? હાઇપોટેનિકલ સોલ્યુશન, હાઇપરટોનિક સોલ્યુશન, આઇસોટિક સોલ્યુશન કે ડી વેરી લો હાઇપોટોની સોલ્યુશન? તો શું આન્સર આવશે 46મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ, હાઇપોટોનિકલ સોલ્યુશન. 47, આ રસીને સબક્યુટેનિયસ રૂટ દ્વારા આપવામાં આવે છે. તો એ મિઝલ્સ એટલે કે ઓરી, બીસીજી, પેન્ટાવેલ્ટન કે રોટાવાયરસ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ, મિઝલ્સ કે ઓરી. 48, માતા 3 વર્ષના સમયગાળામાં જ ફરી સગર્ભાવસ્થા ધારણ કરે તો ઇન્જેક્શન ટીડીનો કયો ડોઝ અપાય છે? ડીટી બૂસ્ટર, TD1, TD2 કે ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે 48માં એ, ટીડી બૂસ્ટર આપવામાં આવે છે જો માતા 3 વર્ષના સમયગાળામાં જ ફરીથી સગર્ભાવસ્થા ધારણ કરે તો. 49, 5 વર્ષ સુધીના બાળકને કુલ કેટલા વિટામિન એના ડોઝ આપવામાં આવે છે? 8 ડોઝ, 7 ડોઝ, 9 ડોઝ કે 5 ડોઝ? તો આન્સર આવશે સી, 9 ડોઝ આપવામાં આવે છે. 5 વર્ષ સુધીના બાળકને 9 ડોઝ વિટામિન એના આપવામાં આવતા હોય છે. 50મો ક્વેશ્ચન, મિશન ઇન્દ્રધનુષ યોજનાનો આધાર ખાલી જગ્યા છે. આધાર ખાલી જગ્યા છે. રસીકરણ, ન્યુટ્રિશન, રોગચાળો કે રજિસ્ટ્રેશન? તો 50મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, રસીકરણ. મિશન ઇન્દ્રધનુષ યોજનાનો આધાર રસીકરણ છે. તો પ્લીઝ ગાઈઝ લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પ્લીઝ ગાઈઝ સબસ્ક્રાઈબ કરી લેજો. 51, પેન્ટાવેલેન્ટ રસી કયા રૂટથી આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાડર્મલ, સબક્યુટેનિયસ કે ઇન્ટ્રાથ્રિકલ? તો 51મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ઇન્ટ્રામસ્ક્યુલર. વેક્સિન વેસ્ટેજ ફેક્ટર ખાલી જગ્યા એ, બી, સી યા ડી? શું આવશે? 1:33, 1:20, 1:38 કે 1:10? 52મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ, 1:33. 53, વિટામિન એનો પ્રથમ ડોઝ કેટલો હોય છે? એ, બી, સી યા ડી? તો 53મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, 54, નેશનલ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ મિસલ્સની રસી સાથે કેટલું વિટામિન એ સોલ્યુશન પીવડાવવું? 1 લાખ IU, 1.5 લાખ IU, 2 લાખ કે 0.5 લાખ IU? તો શું આન્સર આવશે 54મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ, 1 લાખ IU.
55. મિઝલ્સ વેક્સિનનો સંગ્રહ કેટલા તાપમાને કરવામાં આવે છે? તો A, B, C or D. શું આન્સર આવશે 55માં? તો આન્સર આવશે B. 56. નિષ્ક્રિય કે મૃત રસી. મરેલા જીવાણુની રસીમાં કઈ રસીનો સમાવેશ થતો નથી? તો ટાઇફોઇડ ઇન્જેક્શન રૂપમાં, ઇન્ફ્લુએન્ઝા, BCG કે કોલેરા. તો આન્સર આવશે સી. BCGનો સમાવેશ થતો નથી. 57. 1.5 મહિનાના શિશુને કઈ રસી આપવી જોઈએ નહીં? તો BCGનો જન્મ સમય આપેલ ન હોય તો બી. ઓરલ પોલિયો વેક્સિન, સી. મિઝલ્સ અને રૂબેલા કે ડી. પેન્ટાવેલેન્ટ. તો આન્સર આવશે સી. મિઝલ્સ અને રૂબેલા રસી આપવી જોઈએ નહીં 1.5 મહિના કે 6 અઠવાડિયાના બાળકને. 58. ભારતના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટાવેલેન્ટ રસીનો ડોઝ કેટલો હોય છે? 0.5 મિલી, 1.0 મિલી, 0.1 મિલી કે 0.01 મિલી. તો કેટલો ડોઝ હોય છે? તો 58માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 0.5 મિલી. 59. 13 માસના અને 6 કિલો વજન ધરાવતા અતિ કુપોષિત બાળકને વિટામિન એનો કેટલો ડોઝ આપવો જોઈએ? તો 50,000 IU, 1 લાખ IU, 1.5 લાખ IU કે 2 લાખ IU. તો આન્સર આવશે બી. 60. BCG વેક્સિનનો ડાયલ્યુઅન્ટ નીચે પૈકી કયો છે? સોડિયમ ક્લોરાઇડ, સાઇટ્રેટ બાયકાર્બોનેટ, કેલ્શિયમ ગ્લુકોનેટ કે સોડિયમ સાઇટ્રેટ. તો આન્સર આવશે એ. સોડિયમ ક્લોરાઇડ. 61. એવા લાભાર્થીઓને કે જેમને લાભાર્થી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હોય અને જેમની રસી આપવાની શરૂઆત થઈ હોય પરંતુ સમયપત્રક પ્રમાણે બધી રસીઓ પૂર્ણ ના થઈ હોય એને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો લેફ્ટ આઉટ, ડ્રોપ આઉટ, લેફ્ટ, તો રિજોઇનિંગ. તો શું આન્સર આવશે 61માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી. રિજોઇનિંગ કહેવામાં આવે છે. 62. પેન્ટાવેલેન્ટ વેક્સિન નીચે પૈકી કયા રોગ સામે રક્ષણ નથી આપતી? તો ડિપ્થેરિયા, હિપેટાઇટિસ બી, ટ્યુબરક્યુલોસિસ, પલ્ટ્યુરિટિસ. તો શું આન્સર આવશે 62માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી. ટ્યુબરક્યુલોસિસ, TB. 63. ગુજરાત સરકારે વર્ષના કયા માસમાં 9 માસથી 5 વર્ષના બાળકોને અચૂક વિટામિન એ પીવડાવવાનું નક્કી કર્યું છે? તો જાન્યુઆરી જુલાઈ, ફેબ્રુઆરી ઓગસ્ટ, માર્ચ સપ્ટેમ્બર કે એપ્રિલ ઓક્ટોબર. તો આન્સર આવશે બી. ફેબ્રુઆરી અને ઓગસ્ટ. 64. નીચે પૈકી કયું સાધન કોલ્ડ ચેઇનની જાળવણીમાં વપરાય છે? એ. કાંટા થર્મોમીટર, બી. ઇન્ફ્રારેડ થર્મોમીટર કે સી. ડાયલ થર્મોમીટર કે ડી. સ્ટીપ ટાઇપ થર્મોમીટર. તો શું આન્સર આવશે 64માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી. ડાયલ થર્મોમીટર. 65. ભારત દેશમાં નવજાત શિશુમાં થતા ધનુર નાબૂદ થવાનું કાર્ય જાહેર થવામાં આવ્યું છે? ભારત દેશમાં નવજાત શિશુમાં થતા ધનુર નાબૂદ થયાનું ક્યારે જાહેર કરવામાં આવ્યું છે? તો મે 2015માં, મે 2017, મે 2014 કે મે 2016માં. તો ભારતમાંથી નવજાત શિશુમાં થતો ધનુરની નાબૂદી થવાનું ક્યારે જાહેર થવામાં આવ્યું છે? તો 65માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. તો 2015માં નાબૂદ થવાનું જાહેર કરવામાં આવ્યું છે. 66. BCGની રસી કયા માર્ગે અપાય છે? સ્નાયુમાં, નસમાં,
ચામડીમાં કે ચરબીમાં? 66માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ચામડીમાં આપવામાં આવે છે. 67 બાળકને 9 માસની ઉંમરે કઈ રસી આપવામાં આવે છે? પોલિયો, મિઝલ્સ, રૂબેલા, પેન્ટાવેલ્ટ કે બીસીજી? તો બાળકને 9 માસે કઈ રસી આપવામાં આવતી હોય છે? તો બી આન્સર આવશે, મિઝલ્સ અને રૂબેલા. 68 આઈપીવીની રસી કયા માર્ગે અપાય છે? સ્નાયુમાં, ચામડીમાં, નસ દ્વારા કે મોં વાટે? તો 68માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ચામડીમાં અપાય છે. આઈપીવીની રસી કયા માર્ગે આપવામાં આવે છે? તો ચામડીમાં આપવામાં આવે છે. 69 પીએચસી ઉપર તમામ રસીઓને કયા શીત શૃંખલા સાધનમાં રાખવામાં આવે છે? તો ILR, ડીપ ફ્રીઝર, બંનેમાં કે એક પણ નહીં? તો આન્સર આવશે એ, ILRમાં રાખવામાં આવે છે. 70 બીસીજીની રસી કયા સમયગાળા દરમિયાન મુકાવવી જોઈએ? જન્મથી 1 માસ, 1.5 થી 2 વર્ષની ઉંમરે કે 9 માસની ઉંમરે કે 1 માસથી 2.5 માસ? તો શું આન્સર આવશે 70માં ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે જન્મથી 1 માસ. 71 લાઈવ વેક્સિન કઈ નથી? પોલિયો, ટાઇફોઇડ, રેબિસ કે યલો ફીવર? તો શું આન્સર આવશે 71માં? તો આન્સર આવશે સી, રેબિસ એ લાઈવ વેક્સિન નથી. 72 કઈ વેક્સિન જન્મ સમયે આપવામાં આવતી નથી? ઓપીવી, બીસીજી, હિપેટાઇટિસ કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા? તો આન્સર આવશે ડી, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા એ વેક્સિન જન્મ સમયે આપવામાં આવતી નથી. 73 પીએચસી સ્તરે વેક્સિન સંગ્રહ શેમાં કરવામાં આવે છે? કોલ્ડ બોક્સ, ડીપ ફ્રીઝર, આઇસલાઇન રેફ્રિજરેટર કે વોલ્ક ઇન કોલ્ડ રૂમ? તો આન્સર આવશે સી, આઇસલાઇન રેફ્રિજરેટર. 74 કઈ વેક્સિનના કારણે ગર્ભાવસ્થા દરમિયાન ના આપી શકાય? રૂબેલા, ટીટેનસ, ડિપ્થેરિયા કે ઝેરી કમળો? તે ગર્ભાવસ્થા દરમિયાન આપી શકાય નહીં. તો આન્સર આવશે 74માં ક્વેશ્ચનનો એ, રૂબેલા એ અવસ્થા દરમિયાન આપી શકાતી નથી રસી, વેક્સિન. 75 કઈ વેક્સિનના કારણે બાળકોને લકવો થઈ શકે છે? મિસલ્સ, ડીટી, સાબિન પોલિયો વેક્સિન કે ડીપીટી? તો આન્સર આવશે સી, સાબિન પોલિયો વેક્સિન દ્વારા બાળકોને લકવો થઈ શકે છે. 76 વધારે હીટ સેન્સિટિવ વેક્સિન કઈ છે? બીસીજી, પોલિયો, ડીપીટી કે મિઝલ્સ? તો 76માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, પોલિયો એ હીટ સેન્સિટિવ વેક્સિન છે સૌથી વધારે. નીચેનામાંથી કઈ રસીનો સમાવેશ મિશન ઇન્દ્રધનુષમાં થતો નથી? ધનુર, મિઝલ્સ, ટાઇફોઇડ કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ? શાનો સમાવેશ ઇન્દ્રધનુષમાં થતો નથી? તો 77નો આન્સર આવશે સી, ટાઇફોઇડનો સમાવેશ ઇન્દ્રધનુષમાં થતો નથી. 78 પેન્ટાવેલેન્ટ રસી નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી કયા રોગ સામે રક્ષણ આપે છે? ઓરી, નુરબીબી, ઝેરી કમળો કે અછબડા? તો 78માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ઝેરી કમળો. 79 પ્રિકોશનરી ડોઝ કોવિડ વેક્સિન કોને આપવામાં આવે છે? તો એ, કોવિડના દર્દીને રોગવર થયાના 3 વર્ષ બાદ આપવામાં આવે છે. બી, 60 વર્ષથી વધુ વયના કોમોર્બિડ કન્ડિશન ધરાવતા દર્દીઓને આપવામાં આવે છે. સી, માત્ર સગર્ભા માતાઓને આપવામાં આવે છે. કે ડી, જેને કોવિડ વેક્સિનનો એક પણ ડોઝ લીધેલ નથી તેને આપવામાં આવે છે? તો 79નો આન્સર આવશે બી. 80 કઈ રસી જીવંત અને ઘટાડેલ તીવ્રતાવાળી છે? ડીપીટી, પેન્ટાવેલેન્ટ, ઓરલ પોલિયોની રસી કે ડીટી? તો શું આન્સર આવશે? કઈ રસી જીવંત અને ઘટાડેલ તીવ્રતાવાળી છે? તો 80માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી, ડી? તો આન્સર આવશે સી, ઓરલ પોલિયો રસી.
81. એક વર્ષથી નાના બાળકોને વિટામિન એનો 6 માસિક ડોઝ કેટલો આપી શકાય? 1 મિલી, 2 મિલી, 3 મિલી કે 4 મિલી? તો આન્સર આવશે એ 1 મિલી. 1,00,000 ઇન્ટરનેશનલ યુનિટ. 82. બાળકને કઈ ઉંમર સુધીમાં BCG પેન્ટાવેલેન્ટ ઓરલ પોલિયો વેક્સિન અને ઓરીની રસી આપી દેવી જોઈએ? જન્મથી 1 માસ, 9 માસ, 1 વર્ષ સુધીમાં કે જન્મ વખતે? તો 22માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 1 વર્ષ સુધીમાં આપી દેવી જોઈએ. 83. રસીકરણથી નીચેનો રોગ અટકાવી શકાતો નથી? તો બાળક્ષય, બાળ લકવા, ઓરી કે ડાયાબિટીસ? તો 83નો આન્સર આવશે ડી, ડાયાબિટીસ રસીકરણથી અટકાવી શકાતી નથી. 84. શીતળાની રસીની શોધ કોને કરી હતી? તો સર રોનાલ્ડ રોસ, સર એડવર્ડ જેનર, સર રોબર્ટ કોચ કે સર જ્હોન સ્નો? શીતળાની રસીની શોધ કોને કરી હતી? 84માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, સર એડવર્ડ જેનર. 85. રસીનો ઉપયોગ કરી કયો રોગ સમગ્ર વિશ્વમાંથી નાબૂદ કર્યો? એ, અછબડાની રસી, બી, બાળ લકવાની રસી, સી, ઓરીની રસી કે ડી, શીતળાની રસી? તો શું આન્સર આવશે 87માં ક્વેશ્ચનમાં? 85માં ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે ડી, શીતળાની રસી. 86. નીચેનામાંથી કોનો કોલ્ડ ચેઇનમાં સમાવેશ થતો નથી? રેફ્રિજરેટર, કોલ્ડ બોક્સ, વેક્સિયન કેરિયર કે સિરીજ અને નીડલ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? કે નીચેનામાંથી કોનો કોલ્ડ ચેઇનમાં સમાવેશ થતો નથી? તો 86માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, સિરીજ અને નીડલ. 87. રસીકરણ કાર્યક્રમના અડચણરૂપ પડકારો? એ, દૂર હોય, બી, રસીકરણ કેન્દ્ર ન હોય, સી, સ્ટાફનું વર્તન યોગ્ય ન હોય કે ડી, ઉપરના તમામ? તો આન્સર આવશે ડી, રસીકરણ કાર્યક્રમના અડચણના રૂપોના પડકારો કે દૂર હોય. પહેલાં તો રસીકરણ કેન્દ્ર જ ના હોય, સ્ટાફનું વર્તન યોગ્ય ના હોય, એટલે આન્સર આવશે ડી. 88મો ક્વેશ્ચન. વેક્સિન વાયલ મોનિટરમાં અંદરનો ચોરસ બહારના ગોળાકાર કરતાં વધુ ડાર્ક હોય તો શું કરવું? તો એ, રસીનો ઉપયોગ કરવો, બી, રસીની મુદત વીતી ગઈ ન હોય તો રસી વાપરવી, સી, રસી ઉપયોગ કરવો નહીં કે ડી, ઉપરના તમામ? તો શું આન્સર આવશે 88માં ક્વેશ્ચનમાં? આ છે ક્વેશ્ચન અને આ છે તેનો આન્સર. આમાંથી શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, રસીનો ઉપયોગ કરવો જ નહીં આપણે. 89. 9 માસે બાળકને કઈ રસી આપવામાં આવે છે? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. 90. વિટામિન એનો 6 માસિક ડોઝ 1 વર્ષથી મોટા બાળકોને કેટલો આપવો જોઈએ? 1 મિલી, 2 મિલી, 3 મિલી કે 4 મિલી? તો 90માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 2 મિલી આપવો જોઈએ. 91. રસીનું તાપમાન બરાબર જળવાયું છે કે કેમ તે જાળવવા માટે શું વપરાય છે? ડી ફ્રીઝર, ડાયલ થર્મોમીટર, બેનેડિક્ટ ટેસ્ટ કે વીવીએમ? તો આન્સર આવશે ડી, વીવીએમ વાપરવામાં આવે છે કે રસીનું તાપમાન બરાબર જળવાયું છે કે નહીં તે જાણવા માટે વીવીએમનો ઉપયોગ થાય છે. 92. ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? 9 માસ, 3 માસ, 12 માસ કે 6 માસ? તો એ ક્વેશ્ચન 92માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે?
તો આન્સર આવશે એ 9 માસ. ઓરીની રસી સામાન્ય રીતે 9 માસની ઉંમરે આપવામાં આવતી હોય છે. 93. રોગપ્રતિકારક રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીને રસી મુકાય ત્યાં સુધી તેનું જરૂરી તાપમાન સાચવી રાખવામાં આવે છે. આ તાપમાન સાચવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શમન શૃંખલા, કોલ્ડ ટ્રાન્સફર, પોર્જવન્ટ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો 93માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? શાંતિથી પહેલાં ક્વેશ્ચન વાંચી લેજો, પછી જ આન્સર આપવાનો. તો આન્સર આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 94. આ રોગની રસી ઇન્જેક્શન દ્વારા ચામડીના પડની નીચે અને પેશીની વચ્ચેના સ્તરમાં આપવામાં આવે છે, જેને અધતઃ ત્વચીય કહે છે. 94માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ટોક્સોઇડની રસી, ઓરીની રસી, બીસીજીની રસી કે સાંધાના દુખાવાની રસી? તો 94માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ઓરીની રસી. 95. પોલિયોની રસીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં આવતું તાપમાન ખાલી જગ્યા હોય છે. પોલિયોની રસીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં આવતું તાપમાન કેટલું હોય છે? એ, બી, સી યા ડી? તો 95માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 2 + 8 ડીસી. 96મો ક્વેશ્ચન. હડકવાની રસીની શોધ કોને કરી હતી? એડવર્ડ જેનર, જોન્સ ઈ સાલ્કે, કાર્લ મેકગ્યુરીને કે લૂઈ પાશ્ચરે? તો આન્સર આવશે હડકવા રસીની શોધ લૂઈ પાશ્ચરે કરી હતી. 97. સગર્ભા માતાને કઈ રસી આપવામાં આવે છે? બીસીજી, ટીટી, મિઝલ્સ કે રૂબેલા? તો 97માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ટીટી આપવામાં આવે છે. સગર્ભા માતાને કઈ રસી આપવામાં આવે છે? તો ટીટી. 98. મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? 1.5 ml, 0.5 ml, 1 ml કે 0.1 ml? તો આન્સર આવશે બી, 0.5 ml મિઝલ વેક્સિનનો ડોઝ હોય છે. તો 98માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 99. બાળક્ષયની સામે રક્ષણ આપવા માટે કઈ રસી આપવામાં આવે છે? બીસીજી, મેક્સિકો, પેન્ટાવેલેન્ટ કે સેબિન? તો આન્સર આવશે એ, બીસીજીની રસી આપવામાં આવે છે. બાળક્ષયની સામે રક્ષણ આપવા માટે બીસીજીની રસી આપવામાં આવતી હોય છે. 100મો ક્વેશ્ચન. બીસીજીનો કાયમી રહેતો સ્કાર એટલે કે નિશાનીનો ડાયામીટર કેટલો હોય છે? 2 થી 5 mm, 1 થી 2 mm, 0.5 થી 1 mm કે 4 થી 8 mm? બીસીજીનો કાયમી રહેતો સ્કારનો ડાયામીટર કેટલો હોય છે? તો શું આન્સર આવશે 100મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, 4 થી 8 મીટર મીટર નહીં mm. તો આપણે 100 ક્વેશ્ચન પૂરા થયા છે. આ લેક્ચરની અંદર 127 MCQ છે, તો આપણે બીજા 27 MCQ ફટાફટ જોઈ લઈએ. તો 101. પ્રથમ વખતથી સગર્ભા માતાને ધનુરની રસીના ઇન્જેક્શનના કુલ કેટલા ડોઝ આપવામાં આવે છે? 2, 3, 1 કે 4? તો શું આન્સર આવશે 101માં? તો આન્સર આવશે 2 ઇન્જેક્શન આપવામાં આવે છે. પોલિયોની રસીના વાયલ પરના સંકેતને શું કહેવાય છે? BVM, BTM, VVM કે AVM? પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરી જ લેજો મારી ચેનલને. 102નો આન્સર આવશે સી, VVM કહે છે. શું કહે છે સંકેતને? VVM. 103.
મિઝલ્સની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? A બી સી યા ડી? તો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી. 104 હિપેટાઇટિસ બી વેક્સિન બાળકને ક્યારે આપવામાં આવે છે? જન્મના 24 કલાક, 2 દિવસ, 14મા દિવસે કે 7મા દિવસે? તો આન્સર આવશે એ જન્મના 24 કલાકમાં. 105 રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શીત શૃંખલા, ગ્રીન શૃંખલા, સેફ્ટી શૃંખલા કે રસીકરણ? તો આન્સર આવશે એ શીત શૃંખલા. રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શીત શૃંખલા કહેવામાં આવે છે. 106 મુખ્ય ચેપી રોગથી બચવા માટે 6 વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાલ સહજ રોગો સામે સુરક્ષિત કરવા માટે કઈ રસી જરૂરી નથી? બાળક્ષય રોગ, ઓરી, ધનુર કે હડકવા? તો આન્સર આવશે ડી, હડકવાની રસીની જરૂર નથી. 107 સામાન્ય રીતે રોગ પ્રતિકારક રસીને કેટલા તાપમાને સાચવવામાં આવે છે? A બી સી યા ડી? શું આન્સર આવશે? તો આન્સર આવશે સી. 108 જન્મ સમયે બાળકને સૌપ્રથમ કઈ 2 રસી આપવામાં આવે છે? A બી સી યા ડી? BCG પ્લસ પોલિયો, DT પ્લસ TT, ઓરી પ્લસ વિટામિન A કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? જન્મ સમયે બાળકને સૌપ્રથમ કઈ 2 રસી આપવામાં આવે છે? તો 108નો જવાબ આવશે એ BCG પ્લસ પોલિયો. 109 BCG વેક્સિન કઈ એજના બાળકોને આપવામાં આવે છે? BCGની વેક્સિન કઈ એજના બાળકોને આપવામાં આવે છે? 1 to 5 years, 9 month to 4 years, 0 થી 5 years કે 3 years to 5 years? તો શું આન્સર આવશે 109માં? તો આન્સર આવશે આન્સર આવશે 109માં બી, 0 થી 5 years. તો BCGની વેક્સિન કઈ એજમાં આપવામાં આવે છે? તો 0 થી 5 વર્ષના બાળકોને આપવામાં આવતી હોય છે BCGની વેક્સિન. 110 જન્મથી 1 વર્ષ બાળકનું પંચગુણી એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝ ધ્યાનમાં રાખશો? 2, 3, 4 કે 5? શું આન્સર આવશે 110માં? 2, 3, 4 કે 5? કેટલા ડોઝ આપવા પડશે? તો આન્સર આવશે બી, 3 ડોઝ. જન્મથી 1 વર્ષ બાળકનું પંચગુણી એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે 3 ડોઝ ધ્યાનમાં રાખજો. 111 BCGની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? ઇન્ટ્રાડેર્મલ, સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર કે આપેલ તમામ? તો 111માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ ઇન્ટ્રાડેર્મલ. 112 કૂતરું કરડવાના કેસમાં નીચેના પૈકી કઈ રસી અપાય છે? રેબિસ રસી, એન્ટી રેબિસ રસી, પેન્ટાવેલેન્ટ રસી કે ન્યુમોકોકલ રસી? તો 112માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, એન્ટી રેબિસ રસી. ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરે કેટલા અંતરે અપાય છે? દર 6 માસે, દર 3 માસે, દર 1.5 માસે, દર 8 માસે? તો આ પ્રશ્ન રદ થયેલો છે એટલે એનો આન્સર આપણા જોડે નહીં હોય. તમને આવડતો હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો કે ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે અપાય છે? દર 6 માસે, 3 માસે, 1.5 માસે કે 8 માસે? નેક્સ્ટ 114 આઈસ પેક્સ રસી વાહકમાં મૂકીને પછી ખાલી જગ્યા. તો તેની આસપાસ સફેદ કાપડ વીંટાળવું, તેની આસપાસ છાપા વીંટાળવા, તેની આસપાસ લાલ કપડું વીંટાળવું કે તેની આસપાસ લીલા રંગનું કાપડ વીંટાળવું?
કે આઈસ પેક રસી વાહકમાં મૂકીને પછી શું વીંટાળવામાં આવે છે? A, B, C યા D? તો 154માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી. તેની આસપાસ છાપા વીંટાળવામાં આવે છે. શું આન્સર આવશે? બી આન્સર આવશે. 115મો ક્વેશ્ચન. દરેક બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધી બધી જ રસીઓ અને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે? તો 1 વર્ષ, 2 વર્ષ, 6 વર્ષ કે 3 વર્ષ? તો શું આન્સર આવશે 115મા ક્વેશ્ચનનો? કે દરેક બાળકને કેટલા વર્ષનું થાય ત્યાં સુધી બધી જ રસીઓને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે? તો 115મા ક્વેશ્ચનનો આન્સર આવશે 3 વર્ષ. કેટલા વર્ષ? 3 વર્ષ. 116મો ક્વેશ્ચન. સગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ કઈ રસી લેવી જોઈએ? તો એ ટીટીની રસીના 2 ડોઝ સ્નાયુની અંદર લેવા જોઈએ. બી ડીટીપીની રસી લેવી જોઈએ. સી પોલિયોની રસીના 2 ડોઝ લેવા જોઈએ. કે ડી ડીટીની રસીના 2 ડોઝ લેવા જોઈએ? તો શું આન્સર આવશે 116માં? કે ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ કઈ રસી લેવી જોઈએ? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો 116માં આન્સર આવશે એ. ટીટીની રસીના 2 ડોઝ સ્નાયુની અંદર લેવા જોઈએ. 117. વેક્સિનને કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે છે? વેક્સિનને કેટલા ટેમ્પરેચર ઉપર સ્ટોર કરવામાં આવે છે? તો A, B, C યા D? 2 થી 6 સેલ્સિયસ, 2 થી 8 સેલ્સિયસ, 6 થી 8 સેલ્સિયસ કે 2 થી 4 સેલ્સિયસ? તો 117માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા D? તો આન્સર આવશે 117માં ક્વેશ્ચનનો બી આન્સર આવશે. 2 થી 8 સેલ્સિયસ કે વેક્સિનને 2 થી 8 સેલ્સિયસ ટેમ્પરેચર પર સ્ટોર કરવામાં આવે છે. 118. ડીપીટી, ડીટી, ટીટી અને બીસીજી રસીઓ શામાં રાખવી જોઈએ? ઠંડા પાણીવાળા બોક્સમાં, ડાર્ક બોક્સમાં, કોલ્ડ બોક્સમાં કે પ્લાસ્ટિકના બોક્સમાં? તો શું આન્સર આવશે 118માં? સી આન્સર આવશે. કોલ્ડ બોક્સમાં રાખવી જોઈએ. ડીપીટી, ડીટી, ટીટી અને બીસીજીની રસીઓને કોલ્ડ બોક્સમાં રાખવી જોઈએ. 119. દોઢ, અઢી અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થાય છે? કઈ રસીનો સમાવેશ થાય છે? તો ઓરીની રસી, ઓરલ પોલિયો વેક્સિન, ટાઇફોઇડની રસી કે શીતળાની રસી? તો શું આન્સર આવશે 119માં ક્વેશ્ચનનો? કે દોઢ, અઢી અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થાય છે. તો 119માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ઓરલ પોલિયો વેક્સિન. 120મો ક્વેશ્ચન. નીચે દર્શાવેલ રસીમાંથી કઈ જીવંત રસી છે? તો ધનુરની રસી, ઓરીની રસી, પેન્ટાવેલેન્ટ રસી કે ડીટીની રસી? 120મો ક્વેશ્ચન. આ 4 રસીઓ A, B, C અને D તેમાંથી જીવંત રસી કઈ છે? તો આન્સર આવશે બી, ઓરીની રસી એ જીવંત રસી છે. 121મો ક્વેશ્ચન. રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરે છે? રેન્ડમ સર્વે, સિસ્ટમેટિક રેન્ડમ સર્વે, બહુ તબક્કા સેમ્પલિંગથી સર્વે કે 30 ક્લસ્ટર સર્વે? 121. રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરવામાં આવે છે? તો A, B, C યા D?
121માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી, 30 ક્લસ્ટર સર્વે. શું આન્સર આવશે? 121માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી. 122મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પેન્ટાવેલેન્ટ રસીનું ઘટક છે? તો એ હિપેટાઇટિસ બી, બી મિઝલ્સ, સી રૂબેલા કે ડી પોલિયો? કે નીચેનામાંથી કયું પેન્ટાવેલેન્ટ રસીનું ઘટક છે? તો 122માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી યા ડી. તો આન્સર આવશે એ, હિપેટાઇટિસ બી. કે પેન્ટાવેલેન્ટ રસીનું ઘટક કયું છે? તો હિપેટાઇટિસ બી પેન્ટાવેલેન્ટ રસીનું ઘટક છે. 123 ખારીની રસી ના આવે, ઓરીની રસી આવે. ઓરીની રસી આપવા માટે રૂટ. ઓરીની રસી આપવા માટેનો રૂટ. તો શું આન્સર આવશે? ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનિયસ, સી ઇન્ટ્રાડર્મલ કે ઇન્ટ્રાથિકલ? તો 123માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, સબક્યુટેનિયસ. કે ઓરીની રસી આપવા માટેનો રૂટ ખાલી જગ્યા છે. રૂટ ખાલી જગ્યા છે. ઓરીની રસી આપવા માટેનો રૂટ ખાલી જગ્યા છે. તો આન્સર આવશે સબક્યુટેનિયસ. શું આન્સર આવશે? બી. 123માં ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. 124, અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે મળે છે? એ રોગ થવાથી, બી રસીકરણ કરવાથી, સી એન્ટીસીરા કે ઇમ્યુનોગ્લોબ્યુલિના ઇન્જેક્શન લેવાથી, કે ડી આમાંથી એક પણ નહીં? તો શું આન્સર આવશે? કે અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે મળે છે? તો એ, બી, સી યા ડી? શું આન્સર આવશે 124માં ક્વેશ્ચનમાં? તો 124માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, એન્ટીસીરા કે ઇમ્યુનોગ્લોબ્યુલિનના ઇન્જેક્શન લેવાથી અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ મળે છે. 125મો ક્વેશ્ચન, બધી રસીઓમાંથી રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં છે સિવાય કે? બધી રસીઓમાંથી રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં છે સિવાય કે નીચેનામાંથી કઈ? તો એ બીસીજી કે ઓપીવી, પેન્ટાવેલેન્ટ કે એમઆર, સી ન્યુમોકોકલ કે મેલેરિયા, કે ડી ઓપીવી કે એમઆર? તો શું આન્સર આવશે 125માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે 125માં ક્વેશ્ચનનો સી આન્સર આવશે, કે ન્યુમોકોકલ મેલેરિયા. એ બધી રસીઓમાંથી રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં છે સિવાય કે ન્યુમોકોકલ અને મલેરિયા. 26મો ક્વેશ્ચન, કોવિશિલ્ડ કોવિડ-19 માટે કઈ પ્રકારની રસી છે? કોવિશિલ્ડ કોવિડ-19 માટે કઈ પ્રકારની રસી છે? તો એ જીવંત વાયરસ, બી આરએનએ આધારિત, સી વાયરસ વેક્ટર રસી, કે ડી ફૂગ આધારિત? તો શું આન્સર આવશે? કે કોવિશિલ્ડ કોવિડ-19 માટે કઈ પ્રકારની રસી છે? તો એ, બી, સી યા ડી? તો 126માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી આન્સર આવશે, વાયરસ વેક્ટર રસી. 127, કઈ રસી ઇન્ટ્રાનેશનલ સ્પ્રે તરીકે આપવામાં આવે છે? તો એ રૂબેલા, બી પોલિયોમાઇલિટીસ, કે સી ઇન્ફ્લુએન્ઝા, કે ડી મિસલસ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? કે કઈ રસી ઇન્ટ્રાનેશનલ
સ્પ્રે તરીકે આપવામાં આવે છે? તો A, B, C યા D. શું આન્સર આવશે? તો 127માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ઇન્ફ્લુએન્ઝા. કઈ રસી ઇન્ટ્રાનેશનલ સ્પ્રે તરીકે ઓળખવામાં આવે છે, આપવામાં આવે છે? તો ઇન્ફ્લુએન્ઝા રસી આપવામાં આવે છે. તો આ સાથે આપણા 127 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો મારા આના પહેલાંના તમે વિડીયો ના જોયા હોય તો પ્લીઝ તમે બધા જ વિડીયો જોઈ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.